In laboratory thermometer, the structure is as similar as the clinical thermometer. Same એના જેવું જ હોય છે. Mercury is also used in this thermometer, but only the difference is the range. આની અંદર -10°C થી 110°C સુધીનું તાપમાન આપણે મેઝર કરી શકીએ છીએ. અહીંયા જે સ્ટ્રેટ બતાવવામાં આવેલું છે તો સ્ટ્રેટ ગ્લાસની નળી ટ્યુબ જેવી રચના છે. નાઉ હાઉ ધીસ thermometer is used to measure ધ ટેમ્પરેચર ઓફ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. આપણું હ્યુમન બોડી ટેમ્પરેચર મેઝર કરવા માટે આનો યુઝ ન કરી શકાય. એની એક લિમિટેશન છે. બિકોઝ ભલે આપણું બોડી ટેમ્પરેચર 37ની આસપાસ હોય, બટ જ્યારે પણ આપણે આનાથી એટલે કે લેબોરેટરી થર્મોમીટરનું બોડી ટેમ્પરેચર આપણે યુઝ કરીએ એની મદદથી, એટ ધેટ ટાઈમ વોટ હેપન, જ્યારે મર્ક્યુરી લેવલ અપ જશે અને આપણે મોંમાંથી કે આપણા બોડી પાર્ટ્સ પાસેથી આ થર્મોમીટરને દૂર કરીએ અને રીડિંગ વાંચવા જઈએ, કેટલું ટેમ્પરેચર છે ચેક કરવા જઈએ, એટ ધેટ ટાઈમ વિધિન અ સેકન્ડ મર્ક્યુરી જે છે એનું લેવલ ડાઉન થવા લાગશે. ઓકે, નીચે આવવા લાગશે. બિકોઝ આમાં કોઈ પણ જાતની કિંક કે ખાંચ મર્ક્યુરીની બાજુમાં હોતી નથી. એટલે હંમેશા જ્યારે પણ લેબોરેટરી થર્મોમીટરથી તમે કોઈ પણ ટેમ્પરેચર વસ્તુનું ટેમ્પરેચર મેઝર કરો છો, એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ બી શ્યોર કે એ સીધું પકડેલું હોવું જોઈએ. આ રીતે ગ્લાસની અંદર પાણી છે ગરમ, એનું તમે જો મેઝર કરતા હોય ટેમ્પરેચર, તો એટ ધેટ ટાઈમ એનું નીચેનો મર્ક્યુરીનો બલ્બ છે દેટ કેન નોટ ટચ ટુ ધ બોટમ ઓફ ધ કન્ટેનર. એની નીચેથી ટચ ન થવું જોઈએ, સીધું ઇરેક્ટ પકડેલું હોવું જોઈએ. મર્ક્યુરીવાળો ભાગ અંદર પૂરેપૂરો ડૂબેલો હોવો જોઈએ. જેવું તમે બહાર કાઢશો એટલે તરત જ રીડિંગ જે છે એ ચેન્જ થઈ જશે, પારો નીચે ઉતરી જશે. એટલે તમારે જો રીડિંગ જોઈતું હોય તો એને આ રીતે રાખીને એટ ધેટ ટાઈમ ઓનલી યુ હેવ ટુ રીડ ધ મર્ક્યુરી લેવલ, એન્ડ દેટ વિલ બી ધ શ્યોર એન્ડ કરેક્ટ મેઝરમેન્ટ ઓફ ધ ટેમ્પરેચર ઓફ ધેટ ઓબ્જેક્ટ. ઓકે, આ રીતે કંઈક તમારે ધ્યાન રાખવાનું હોય છે while handling the laboratory thermometer. Okay, now one another type of thermometer used to measure the atmospheric temperature, that is maximum and minimum thermometer, મહત્તમ અને ન્યૂનતમ. વેધર એન્ડ ક્લાઇમેટ રિપોર્ટ જે આપણે જોતા હોઈએ છીએ એની અંદર આપણા સિટીનું કે આપણી આસપાસના વાતાવરણમાં કેટલું ટેમ્પરેચર છે અરાઉન્ડ, એ એપ્રોક્સિમેટલી જણાવવામાં આવે છે. એના માટે મેક્સિમમ મિનિમમ થર્મોમીટર યુઝ કરતા હોય છે હવામાન વિભાગવાળા. ઓકે, સો આ થઈ પ્રિકોશન્સ વાઇલ હેન્ડલિંગ ધ ક્લિનિકલ થર્મોમીટર. કંઈક આ રીતે આપણે એને હેન્ડલ કરી શકીએ છીએ. ઓકે, નાઉ બંને પ્રકારના જે થર્મોમીટર છે એનો ડિફરન્સ પણ તમને ખ્યાલ આવી ગયો. વોટ આર ધ સિમિલારિટીઝ બિટવીન ધીસ ટુ થર્મોમીટર એ પણ તમને ખ્યાલ આવી ગયો. અહીંયા આપેલું છે ડિજિટલ થર્મોમીટર. આઈ હોપ સો કે બધાના જ ઘરમાં મોસ્ટલી 90% ફેમિલીઝ પાસે ધ ડિજિટલ થર્મોમીટર અવેલેબલ હોય છે. મેડિકલ સ્ટોર પર ઇઝીલી અવેલેબલ છે. ડોક્ટર્સ આર મેઇનલી યુઝ ધ થર્મોમીટર ઓફ ધેટ ગ્લાસ. ઓકે, કાચનું હોય છે એ જ યુઝ કરતા હોય છે. બટ નાવડેઝ નાના બચ્ચાઓ પણ રીડ કરી શકે ટેમ્પરેચર, એના માટે ડિજિટલ થર્મોમીટર મોસ્ટ પોપ્યુલર છે. આની બેનિફિટ્સ એ છે કે આની અંદર મર્ક્યુરી નથી. ડિજિટલ થર્મોમીટરની આગળના જે ભાગમાં મર્ક્યુરી જેવું દેખાય છે, દેટ ઇઝ નોટ એક્ઝેક્ટલી મર્ક્યુરી. એટલે મોંમાં મૂક્યું હોય અને કદાચ તૂટી પણ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી હોતી. જ્યારે ક્લિનિકલ થર્મોમીટર જે કાચનું બનેલું છે એ જો બ્રેક થઈ જાય તો એટ ધેટ ટાઈમ મર્ક્યુરી ઇઝ ટોક્સિક, એક ઝેરી પદાર્થ છે, અને એ જો આપણા બોડીની અંદર જાય તો ઇટ મે કોઝ સમ કોમ્પ્લિકેશન્સ, આપણને પ્રોબ્લેમ થઈ શકે છે. દેટ્સ વાય એકદમ સેફલી યુઝ કરવા માટે જરૂરી હોય એવું એક થર્મોમીટર, દેટ ઇઝ ડિજિટલ થર્મોમીટર અત્યારે બહુ વપરાતું હોય છે. ઓકે, ટ્રાન્સફર ઓફ હીટનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એવું પણ કહી શકાય. ધેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સફર ઓફ હીટ. તો આપણને ખબર છે કે પદાર્થ એ 3 સ્વરૂપમાં હોય છે. દેટ ઇઝ ધ સ્ટેટ્સ ઓફ મેટર આર ઓફ 3 ટાઈપ્સ: લિક્વિડ, સોલિડ એન્ડ ગેસ, ઓર વી કેન સે સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. સોલિડ એટલે કે ઘન પદાર્થો મોસ્ટલી એ જ પ્રમાણે 3 રીતે હીટનું ટ્રાન્સફર થતું હોય છે. દેર આર 3 ટાઈપ્સ ઓફ ટ્રાન્સફર ઓફ હીટ: in solid, in liquid and in gas. These 3 are states, and these 3 states different types of transfer of heat that we will learn in this chapter. First is conduction of heat. ઉષ્મા જે છે એ પ્રસરણ પામે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય.
For that, one experiment is given in solid, how the solid substances transfer heat from one side to another side. આપણને ખબર છે કે દરેક પદાર્થ એ અણુનો બનેલો છે, મોલેક્યુલ્સ પાર્ટિકલ્સનો બનેલો છે, કણનો બનેલો છે. તો સોલિડની અંદર આ કણ એકબીજાની નજીક હશે, વેરી ક્લોઝ ટુ ઇચ અધર. હવે આ વખતે શું થશે, વેન હોટર સબસ્ટન્સ, જે ગરમ પદાર્થ છે એ હંમેશા પોતાની ગરમી આ અણુઓ અથવા તો કણ કે પાર્ટિકલ્સ દ્વારા બીજા કણ સુધી પહોંચાડે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, જ્યારે કોઈ પૈસાદાર માણસ હોય, અમીર માણસ હોય, તો એની પાસે બહુ બધા પૈસા હોય, તો એની પાસે છે એટલા માટે બીજા જેમની પાસે નથી કે ઓછા છે એમને આપી શકે છે. ઓકે, તો આ પ્રમાણે કંઈક હીટ ટ્રાન્સફરમાં કન્ડક્શન જે છે એ વધારે ગરમથી ઓછા ગરમ તરફ હીટને મોકલે છે, ટ્રાન્સફર કરે છે. દેટ ઇઝ વન ટાઈપ ઓફ હીટ ટ્રાન્સફર કોલ્ડ કન્ડક્શન ઓફ હીટ. હિયર વન એક્સપેરિમેન્ટ ઇઝ ગિવન. આ એક્સપેરિમેન્ટની અંદર તમે જોઈ શકો છો કે કેન્ડલ જે છે એ આયનના રોડને ગરમ કરે છે. ઓકે, so that is the experiment we will explain in the next video. Conduction is the first process by means of which we can transfer heat. In solid, transfer of heat is done by conduction method. Here one experiment that we will do. Before that, you should know what is conduction. Okay, whenever we are cooking something, okay, ગેસ ઉપર જ્યારે કોઈ વસ્તુ આપણે પકાવતા હોઈએ, એટ ધેટ ટાઈમ ગેસ સ્ટાર્ટ થાય છે, તો ગેસની હીટ એ આ વાસણને મળશે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? ઓકે, અને વસ્તુ ગરમ થવા લાગે છે. ઓકે, બંધ ગેસ હશે ત્યારે આ ટ્રાન્સફર હીટ નથી થતી, તો ગેસ ગરમ છે એ એની હીટ આપશે આ વાસણને, ઓકે, પેનને, અને એની અંદરની હીટ મળશે નીચે લિક્વિડને, અંદર જે લિક્વિડ છે એને મળશે. ધ ફ્લો ઓફ હીટ થ્રુ અ સોલિડ, સોલિડમાંથી હીટનો ફ્લો કેવી રીતે થાય છે, તો દેટ ઇઝ બાય મીન્સ ઓફ કન્ડક્શન. એક્સપેરિમેન્ટ આપણે જોઈએ. એક આયન રોડ, દેટ ઇઝ એક સળિયો લીધો છે લોખંડનો, સ્ટેન્ડ લીધું છે, એન્ડ સો મેની આયન નેલ્સ, ખીલ્લીઓ અથવા તો ટાંકણીઓ પણ તમે યુઝ કરી શકો. વન કેન્ડલ ઇઝ ટેકન એન્ડ વન બાઉલ ઓફ મેલ્ટેડ વેક્સ, પીગાળેલું મીણ. નાઉ જે આયન નેલ્સ છે એટલે કે ખીલ્લીઓ છે, એનો આગળનો જે ભાગ છે એને તમે પહોળા ભાગને કેન્ડલ જે છે મેલ્ટેડ એની અંદર ડીપ કરી અને આ રીતે ચોંટાડી દો. ઓકે, કૂલ થશે એટલે કેન્ડલ સોલિડ બની જશે. કેન્ડલ જે છે એને સળગાવો. કેન્ડલનો જે છેડો, આ રોડનો જે છેડો છે એ સ્ટેન્ડથી બીજી બાજુનો જે છેડો છે એ બાજુ તમે એને કેન્ડલને હીટ આપવાની શરૂઆત કરો. નાઉ વોટ વિલ હેપન? ઓબ્ઝર્વ ધ ઓબ્ઝર્વેશન. શું થશે? ધીમે ધીમે ફર્સ્ટ નેલ જે કેન્ડલની નજીક છે એ થોડી વાર પછી નીચે પડી જશે. ધેન ધ નેક્સ્ટ, ત્યાર પછી ત્રીજી, ચોથી, લાઇકવાઇઝ બધી જ નેલ ધીમે ધીમે નીચે પડશે. આવું શા માટે થયું હશે? વાય ઇટ હેપન્સ? તો ક્યાંક એવું કહી શકાય કે આ ગરમી જે છે ને ધીમે 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 હોટર રિજનથી કોલ્ડર રિજન સુધી પ્રસરતી હશે. ઓકે, સો વી કેન ઓબ્ઝર્વ ધીઝ હાઉ ઇટ હેપન્સ. કેવી રીતે થતું હશે આવું હીટ ટ્રાન્સફર? તો જોઈએ, જ્યારે ગરમી રોડને ટચ કરે છે, એ હીટેડ એન્ડ જે છે એની અંદર જે પાર્ટિકલ્સ રહેલા છે દેટ વિલ બી વાઇબ્રેટ, એ હલશે, બરાબર, વાઇબ્રેશન થશે, અને બીજા પાર્ટિકલને, એની નેક્સ્ટ જે પાર્ટિકલ છે એને હીટ આપશે. લાઇકવાઇઝ આખા રોડના બધા જ મોલેક્યુલ્સ આ રીતે હીટને ટ્રાન્સફર કરશે, એક પછી બીજાને, બીજા પછી ત્રીજાને, એ રીતે ધીમે ધીમે આખો રોડ થોડા ટાઈમ પછી ગરમ થઈ જશે. ઓકે, પાર્ટિકલ્સ મૂવ નથી થતા, પાર્ટિકલ્સ ડુ નોટ મૂવ, બટ the heat is going to transfer from one molecule to another molecule, અને એ પ્રમાણે જેમ જેમ હીટ આગળ જાય છે the nails will fall down. Okay, flow of heat through a solid without moving the particles. Okay, now how this happens? એવું શા માટે થતું હશે? તો that is because iron nail એ મેટલના બનેલા છે. copper is also metal, steel is also metal. તો these are the metal substances that conduct heat well, પોતાનામાંથી easily હીટને પસાર થવા દેતા હોય છે. So these are the conductors of heat. But some substances like plastic, glass, thermocol, wood, etc., rubber are insulator of heat. They cannot allow the heat to pass through them. Substances that do not conduct heat. So these are the conductor of heat and poor conductor, or we can say insulator of heat. Okay, તો શું શીખ્યા આપણે અત્યાર સુધી?
કન્ડક્શન હોટર રિજનથી કોલ્ડર રિજન તરફ જતું હોય છે. સોલિડ પાર્ટિકલ્સ મૂવ નથી કરતા, બટ ઓનલી ધ હીટ ઇઝ ગોઈંગ ટુ ટ્રાન્સફર્ડ ઇન સોલિડ. કઈ રીતે થાય છે? તો molecules are vibrating and move the energy only, or the heat is transferred from one molecule to another molecule. Okay, so these are the conductor of heat and the examples. These are the insulator of heat. They cannot allow the heat to pass through them, and the examples.